डाउनलॉड कर लेवानी छे। सौथी पहला तो खूब सुंदर सुंदर सरस मजानी आपणी एप्लिकेशन छे, ज्यां तमने करंट अफेर्स छे, डेली क्विज है बराबर, मैगजीन, नोट्स, आर्टिकल, जॉब अलर्ट्स, सब्जेक्ट वाइज क्विज, पावर केप्सूल और विडियोस आ बधुं तमने मळे छे। त्यारबाद आपणी अड्डा 24/7 नी बराबर यूट्यूब चेनल है, जेना उपर तमे अत्यारे हालमां विडियो जोई रह्या छो, आ लेक्चर जोई रह्या छो। तो आपणी जे यूट्यूब चेनल है ते पण तमारे शुं करवानी छे, जॉइन करी लेवानी छे। त्यारबाद नेक्स्ट આપણે વાત કરીએ તો આપણે પ્રશ્ન શરૂ કરીશું। એલસીએમ અને એચસીએફ બરાબર, ગુરુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવી। તો આ ચેપ્ટર આપણે કરી રહ્યા હતા, એના પ્રશ્નો કરી રહ્યા હતા, તો હમણાં આપણે એના સાથે જ કન્ટિન્યુ કરીશું આજના લેક્ચરમાં પણ। આવતીકાલથી નવું ચેપ્ટર આપણું આવશે। 33મા નંબરનો એક્ઝામ્પલ આવ્યા હતા। આપણને કહે છે કે 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણ અનુક્રમે 30 મિનિટ बराबर है, पछी के 1 कलाक 30 मिनिट तथा 1 कलाक 45 मिनिटे चौक्कस अवाज करे छे। जो बधा उपकरणोए एक साथे बपोरे 12 कलाके बराबर है बीप कर्यो होय तो फरी तेओ केटला वागे एक साथे अवाज करशे। बराबर, जय मा चेर, अच्छा जय माताजी भाई, राइट। चलो समय आपू छूं। आवो प्रश्न आपणे आगळ पण करी गया छे, आवो प्रश्न आपणे आगळ पण कर्यो छे। विचार करो आ प्रश्ननी अंदर शुं थशे भाई। सरल क्वेश्चन है बराबर है, नहीं कोई डिफिकल्ट प्रश्न नहीं है कि तमने ना आवड़े, राइट, आराम थी आवड़ी जशे भैया। શું કહે છે આપણને 30 મિનિટ બરાબર। સૌથી પહેલા કીધું 4 ઉપકરણની વાત કરે છે, એક 30 મિનિટ ચાલે છે, રાઈટ। બીજું ઉપકરણની આપણે વાત કરીએ 1 કલાક, 1 કલાકનો મતલબ શું થયો ભાઈ, 60 મિનિટ થાય, 1 કલાક એટલે 60 મિનિટ। ત્રીજું ઉપકરણ 1 કલાક ને 30 મિનિટ, 1 કલાક 30 મિનિટ એટલે 1 કલાક એટલે 60 મિનિટ અને બીજા 30 મિનિટ એટલે 90 મિનિટ થઈ ગયા બરાબર। 1 કલાક 45 મિનિટ એટલે 60 વત્તા 45, રાઈટ, 60 વત્તા 45 એટલે કેટલા થશે ભાઈ, 105 થશે, 105 મિનિટ, 105 આપણે લખીશું। હવે આપણે શું કરવાનું છે, આના લસા નીકાળી લેવાના છે। હવે શું કરવાનું, આના લસા નીકાળી લેવાના। લસા નીકાળીશું તો ભાઈ 2 વડે પહેલાં તો 5 વડે પહેલાં બરાબર ચલાવી દઉં એટલે સરળ પડશે। 5 × 30, 5 × 5, 60 ભાગ્યા 5 કરો 12 આવશે। ત્યારબાદ 5 × 5 4, 5 × 40, 5 2 10 ને 5 × 5, 3 વડે અહીંયા ભાગો તો 2 4, 3 6 18 અને 3 7 21, રાઈટ। હવે ફરીથી 3 વડે ભાગી લઈએ તો 2 4 બરાબર, 3 2 6 સોરી 3 2 6 અને અહીંયા 7। હવે 2 વડે ભાગો તો 1 2 1 7, 2 વડે ભાગો 1 1 1 7, 7 વડે ભાગો तो 1 1 1 1। હવે ભાઈ 5 તરી 15, 15 તરી 45, 45 દૂ 90 બરાબર છે। 90 સિત્તા कर लो બરાબર, 90 સિત્તા કરીએ 7 9 કેટલા થાય, 63 630 થશે અને 630 ગુણ્યા અહીંયા 2 એટલે આપણને કેટલા પડશે, 63 દૂ કેટલા થાય તો 126 થશે, 126 અને પાછળ એક મીંડું તો 1260 આપણને અહીંયા મળે છે। 1260 આપણને શું મળે છે, અહીંયા મિનિટ મળે છે। 1260 આપણને અહીંયા શું મળી રહ્યું છે ભાઈ, આપણને અહીંયા મિનિટ મળી રહી છે। હવે આપણે અહીંયા શું ગોતવાનું છે, આપણે તો અહીંયા કલાકમાં જવાબ લાવવાનો છે, તો 1260 મિનિટ છે એને આપણે શું કરીએ, કલાકમાં પહેલા ફેરવી દઈએ તો 1260 ભાગ્યા શું કરો ભાઈ, 60 કરી દો, 0 0 જતા રહ્યા,
6 દુ 12, 6 એકા 6 એટલે 21 કલાક થઈ ગયા, બરાબર. 12 કલાકે શું કહે છે આપણને કે એક સાથે બપોરે 12 કલાકે વાગે છે, એક સાથે બપોરે 12 કલાકે વાગે, જેને આપણે શું કહીએ 12 PM કહીએ, બરાબર. હું અહીંયા બપોર લખી દઉં છું એટલે બધાને તમને ખબર પડે. પીએમમાં કોઈને એમ પીએમમાં ખબર નથી પડતી ઘણા બધા વિદ્યાર્થીઓને, રાઈટ. તો હવે 12 વાગે, બપોરના 12 વાગ્યાથી લઈને આપણે રાતના 12 વાગ્યાની વાત કરીએ, અથવા તો આપણે અહીંયા 21 કલાક કહે છે ને આપણને, એટલે બીજા દિવસે સવારે 9 વાગે આવે જવાબ. સમજી લો બપોરે 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગે 12 કલાક આના અંદર એડ કરો એટલે તમારે કેટલા ભાઈ રાતના 12 વાગે ભાઈ, રાઈટ. બીજા આપણા કેટલા કલાક વધે આના અંદર, બીજા 9 કલાક વધે, 12 + 9 એટલે 21 થાય. તો બીજા 12 કલાકની અંદર 9 કલાક ઉમેરો, તમારે કેટલા વગાડવા પડે ભાઈ? અહીંયા સવારના 9 વગાડવા પડે, બરાબર. સવારના 9 વાગે આપણે અહીંયા વગાડવા પડે. સવારે 9 વાગે બીપ વાગશે એટલે શું આન્સર આવશે? અહીંયા ડી આન્સર આવશે, ઉપરના પૈકી કોઈ પણ નહીં. ડી આપણે અહીંયા જવાબ મૂકીશું, ઉપરના પૈકી કોઈ પણ નહીં. બીજા દિવસે સવારે 9 વાગે વાગશે ભૈયા, ઠીક છે. ચાલો સર, મારે કોર્સ લીધો પણ ચાલુ નથી થયો. કયો કોર્સ લીધો છે તમે? SSC MTS નો 1 તારીખથી ચાલુ થવાનો છે. ચલો 34 નંબરનો પ્રશ્ન છે કે 4 ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે? આગળ જે પ્રશ્ન છે એવો જ પ્રશ્ન છે ને આના અંદર પણ શું છે? આવા પ્રશ્ન પરીક્ષામાં આવે તો યાર તમને હવે આવડવા જોઈએ. આવા પ્રશ્ન જો પરીક્ષામાં આવે છે તો તમને હવે આવડવા જોઈએ. વિડીયોને લાઇક કરી દો, જે પણ વિદ્યાર્થી મિત્ર જોઈ રહ્યા છો વિડીયોને બધાએ લાઇક કરી દેવાનું છે. ચાલો, શું વાત કહે છે અહીંયા? 5 બરાબર છે, પછી કહે છે 6, પછી કહે છે 8, પછી કહે છે આપણને અહીંયા 10, રાઈટ. સેકન્ડે વાગે છે, 4 ઘંટડી વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી એક સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી પાછી વાગશે? કંઈ નહીં ભાઈ, લસા લઈ લેવાના છે. 2 વડે અહીંયા ભાગો, 5, 3, 4, 5. ફરીથી 2 વડે તમે ભાગો, અહીંયા 5, 3, 2, 5. ફરીથી 2 વડે ભાગો, 5, 3, 1, 5. 3 વડે ભાગો, અહીંયા 5, 1, 1, 5. 5 વડે ભાગો, 1, 1, 1, 1. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો 120 સેકન્ડે વાગશે, 120 સેકન્ડે વાગશે. એ આન્સર તમને મળી જશે અહીંયા, એ જવાબ તમને અહીંયા મળી જશે, 120 સેકન્ડ. ઠીક છે. ચાલો, ત્યારબાદનો જોઈએ પ્રશ્ન 35 નંબરનો. બે સંખ્યાઓનો લસા 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય, એક સંખ્યા કોઈ હોય ભાઈ 35 હોય, અને તે બંને બરાબર આખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય. બંને આખ્યાઓ નહીં, અહીંયા બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય. આખ્યાઓ નહીં, અહીંયા છે બંને સંખ્યાઓ બરાબર પરસ્પર અવિભાજ્ય હોય, એટલે કો પ્રાઇમ નંબર હોય. તો બીજી સંખ્યા કઈ હશે? હવે કો પ્રાઇમ નંબરમાં શું હોય છે? બરાબર, કો પ્રાઇમ નંબરમાં આપણને શું જોવા મળશે કે તમે જે બંને સંખ્યાની અંદર જે કોમન જે હશે ને, બરાબર, એક કોમન હશે ને આપણે કહીએ છીએ કો પ્રાઇમ નંબર.
અચ્છા, તમે ફોન ઉપર વાત કરી લો, ત્યાં જે નંબર છે ને ગાંધીનગરનો, એ ગાંધીનગરના નંબર પર કોલ કરી લો, તમને આ ઉત્તર મળી જશે. રાઈટ. પહેલાં તો બધા કો પ્રાઇમ નંબર છે, સહઅવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જરા એ સમજી લો. જેમ કે આપણે 2 અને 3ની વાત કરીએ, 2ને કોના વડે ભાગી શકાય? 2 અને 1 વડે. 3ને કોના વડે ભાગી શકાય? 3 અને 1 વડે. બરાબર. તો આ બંનેની અંદર કોમન કોણ છે? ખાલી એક જ આવે છે. તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાઓની અંદર ખાલી એક જ કોમન આવતો હોય ને, તેને આપણે સહઅવિભાજ્ય સંખ્યા કહીશું. રાઈટ. તો હવે સમજો કે આપણને અહીંયા જો તે પૈકી એક સંખ્યા આપણને શું કહે છે? 35. રાઈટ. અને તે બંને પરસ્પર અવિભાજ્ય હોય તો બીજી સંખ્યા કઈ હશે? અચ્છા, એક સંખ્યા છે આપણી 35. તો જુઓ, આપણે અહીંયા શું થશે? અહીંયા આપણે શું કરીશું? એક સંખ્યા તો આપણને બરાબર આપી દીધી છે 35. તો એક વસ્તુ તમે યાદ રાખજો કે જ્યારે પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય એને આપણે ગુસા ગોતવાની વાત કરીએ ને, તો એનો ગુસા કેટલો મળે? એનો ગુસા છે હંમેશા આપણને એક જ મળે. બરાબર છે, ગુસા હંમેશા એક જ મળે. તો આપણે સૂત્ર પહેલાં તો અહીંયા મૂકી દઈએ કે લસા ગુણ્યા ગુસા બરાબર પેલી એક સંખ્યા છે 35 અને બીજી સંખ્યા આપણે ગોતવાની છે. લસા છે આપણા પાસે 595, ગુસા છે 1, અહીંયા 35 ગુણ્યા વાય, 35 છેદમાં જતા રહેશે તો 595 ડિવાઇડેડ બાય 35 બરાબર ઇઝ ઇક્વલ ટુ વાય. 5 વડે ચલાવો તો અહીંયા 7 આવશે. 5 એકા 5, રાઈટ. ફરીથી 5 એકા 5 4, 5 નવા 45, 7 વડે ભાગો, 7 એકા 7 4, 7 49. તો વાય બરાબર તમને કેટલા મળશે? અહીંયા 17 મળશે. વાય બરાબર કેટલા મળશે? 17 મળશે. તો બીજી સંખ્યા 17 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવશે જો આ ક્વેશ્ચન, તો ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં આવડે. એટલે એક વખત બરાબર તમારા ચોપડામાં અને નોટબુકમાં ઉતારી દેજો અને લખી લેજો. ગણિતની જો તમે નોટ્સ બનાવી હોય ને તો નોટ્સની અંદર ઉતારીને તમે લખી લેજો. ચાલો, 36 નંબરનો પ્રશ્ન છે કે 7નો લઘુત્તમ ગુણાંક એટલે લિસ્ટ મલ્ટિપલ કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળે? બરાબર છે, મલ્ટિપલની વાત કરીએ છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગવામાં આવે છે અને 4 શેષ મળે. તો આવો પ્રશ્ન તો આમ તો જોવા જઈએ તો આપણે કર્યો છે, જો તમને બધાને ખબર હોય તો. રાઈટ. આવો ક્વેશ્ચન તો આપણે કરેલો છે. આના અંદર શું કરાય ખબર છે કે 6, 9, 15 અને 18 છે ને, એનો લસા ગોતી લેવાનો અને એના અંદર 4 ઉમેરી દેવાના એટલે પતી ગઈ વાર્તા. આ પ્રશ્નમાં શું કરો કે ભાઈ 6, 9, 15 અને 18 વડે 18નો શું ગોતી લો? તમે લસા ગોતી લો. છ, 9, 15 અને 18 બે વડે ભાગીએ તો અહીંયા 3 આવશે. 9, 15 અને 9. 3 વડે ભાગો 1, 3, 5, 3. 3 વડે ભાગો 1, 1, 5, 1. 5 વડે ભાગીએ 1, 1, 1, 1. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90. બરાબર છે, આપણને 90 અહીંયા મળી રહ્યા છે. ઠીક છે. અને શેષ આપણને કેટલી વધે? શેષ કેટલી મળશે? આપણને 4 શેષ મળશે એવું કહી રહ્યા છે. હવે જે કરવાનું છે ને એ જરા સમજો. બરાબર. તો આપણે શું કરીએ કે 90 ગુણ્યા 1 કરીએ. રાઈટ. એટલે તમને કેટલા? 90 મળશે. અને વત્તા 4 ઉમેરો એટલે તમને 94 અહીંયા મળશે. હવે તમે જુઓ 94 ક્યાંય ઓપ્શનમાં છે નહીં. બરાબર. એટલે 94 આન્સર નહીં આવે. હવે 90 ગુણ્યા શું કરો ભાઈ? 2 કરો. તો 90 દુ કેટલા થશે? 180 થશે. અને પ્લસ 4 ઉમેરો તો 184 થાય. બરાબર. તો 184 પણ અહીંયા જવાબ નથી. ઠીક છે. હવે શું કરો કે 90 ગુણ્યા 3 કરો. 9 તરી 27, 270 વત્તા 4 કરો એટલે 274.
274 અહીંયા જવાબ નથી, બરાબર, એટલે તમારો પણ જવાબ નહીં આવે. ચલો ભાઈ, હવે 90 ગુણ્યા 4 કરો તો 9 ચોક 36, 360 વત્તા 4 ઉમેરો, તમને કેટલા મળશે? 364 મળશે. 364 આપેલું છે, તો બી જવાબ તમે અહીંયા મૂકી દેશો. બી આન્સર તમે અહીંયા મૂકી દેશો. હવે આવું શું કામ કરવું પડ્યું આપણે કે તમે શું કરો કે જ્યારે છે ને લસા તમને જે પણ અહીંયા બરાબર શું કહેવાય ને કે લઘુત્તમ ગુણાંક મળશે ને એ હંમેશા લસાથી તમે ભાગી શકો છો એને, રાઈટ. તેમાંથી તમે 4 બાદ કરી દો, રાઈટ. 4 બાદ તમે કરો ને તો હંમેશા તમે આજે લસા આપણને મળ્યા 90, બરાબર, તેના વડે તમે એને ભાગી શકો છો. ઓકે, કારણ કે અહીંયા લિસ્ટ મલ્ટિપલની વાત કરે છે. મલ્ટિપલનો મતલબ શું થાય કે આપણે વાત કરીએ કે 7ના મલ્ટિપલ કયા કયા, તો આપણને કહીએ કે ભાઈ 7 લઈ લો, 7 એકા 7, 7 દુ 14, બરાબર છે, પછી 7 તરી 21. તો આ 7, 14, 21 આ બધા મલ્ટિપલ છે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો આ કોન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. આ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થયો છે. ચાલો, 37 નંબરનો પ્રશ્ન છે. બે સંખ્યાઓના ગુણોત્તર 3/4 અને તેમનો ગુસા 4 છે, તો તેમનો લસા શોધો. ચાલો, આ તો સરળ ક્વેશ્ચન છે, આમાં તમને જવાબ મળી જશે. ચલો સમજીએ. બે સંખ્યાનો ગુણોત્તર કેટલો? 3/4 છે, ગુસા 4 છે. ચાલો, તો 4 ગુણ્યા બરાબર ગુસા ગુણ્યા લસા કરી લો ઇઝ ઇક્વલ ટુ, આને આપણે શું કરીએ? 3x અને 4x લખી દઈએ. 3x ગુણ્યા 4x, બરાબર. સૌથી પહેલાં તો શું ભાઈ તમારા 4 અહીંયા ઉડી જશે નહીં, એક સેકન્ડ ભાઈ, 4 એટલે 3 તમારા વધશે ને. તો આપણે એક કામ કરીએ યાર, ગુસા છે ને આવી રીતે નહીં આવે, આવી રીતે નહીં આવે. જુઓ, તમને ગુસા 4 આપેલા છે ને, ગુસા તમને 4 આપેલા છે, એનો મતલબ શું છે કે એક સંખ્યા 4 તરી 12 આવશે અને બીજી સંખ્યા ચોખ્ખું 16 આવશે, બરાબર. એક સંખ્યા 12 આવશે, એક બીજી સંખ્યા તમને 16 મળશે. તો 12 ગુણ્યા 16 ઇઝ ઇક્વલ ટુ, ગુસા કેટલો છે? 4 છે, એટલે લસા તમારે બરાબર ગોતવાનો છે. 4 વડે ભાગ્યે ચોખ્ખું 16 અને 12 ચોક કેટલા થશે? 48 થશે. તો લસા તમને કેટલો મળશે ભાઈ? અહીંયા 48 મળશે, રાઈટ. 48 આન્સર આવશે, 48. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બોલે છે આના અંદર, બરાબર. કે તમે આનું શું કરો છો ને, મેઇન વસ્તુ ત્યાં છે કે આનું તમે શું કરો છો, રેશિયોનું શું કરો છો, ઠીક છે. ચલો, ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન લઈએ કે બે સંખ્યાઓનો સરવાળો 48 હોય, બે સંખ્યાનો સરવાળો 48 હોય, તેમનો ગુસા અને લસા અનુક્રમે 2 અને 286 હોય, તો તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓના સરવાળો ખાલી જગ્યા થશે. ચાલો સર, હાઈકોર્ટ પ્યુનના કોલ લેટર, સર IBPS આરઆરબી બેન્ચમાં એડમિશન લીધું, તેના લેક્ચર ઓનલાઈન કેમ નથી આવતા? પ્લીઝ આન્સર મી. આજે 12 વાગ્યાથી ચાલુ થઈ જશે ક્રિષ્ના, આજે 12 વાગ્યાથી ક્લાસ ચાલુ થઈ જશે.
પ્યુનના કોલ લેટર ક્યારે આવશે? ટૂંક સમયમાં આવી જશે. ઠીક છે. ચાલો, બે સંખ્યાઓનો સરવાળો કેટલો 48 છે, તેમનો ગુસા અને લસાઅનું ક્રમે 2 અને 286 છે. તો સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થશે. આપણને સરવાળો અહીંયા આપેલો છે 48 અને ગુસા લસાઅનું ક્રમે 2 અને 286 આપેલા છે. શું કરશું ભાઈ આમાં? બોલો. જુઓ, સમજો. સૌથી પહેલા સરવાળાની વાત કરીએ. બે સંખ્યા આપણે ધારી લઈએ. આ બે સંખ્યા છે x અને y. આ બંનેનો સરવાળો છે ભાઈ 48. ગુસા અને લસાની વાત કરીએ તો એ 2 અને 286 છે. તો આપણું જે ગુસાનું સૂત્ર છે કે લસા ગુણ્યા ગુસા, લસા ને ગુસાવાળું સૂત્ર બરાબર ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા y. તો આપણે x ગુણ્યા y બરાબર કેટલાક મૂકીશું? 2 ગુણ્યા 286 મૂકી દઈએ. $286 ગુણ્યા 2 મૂકી દઈએ. બરાબર છે. આટલું આપણે પહેલાં તો સૌથી પહેલાં મૂક્યું. હવે તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? વ્યસ્તની વાત થાય છે એનો મતલબ શું થયો સમજો કે આ x છે એનો વ્યસ્ત કેટલો થયો? 1/x. બરાબર. અને y છે તો એનો વ્યસ્ત શું થશે ભાઈ? 1/y. આ સંખ્યાઓનો શું આપણને કહે છે? વ્યસ્તનો સરવાળો કહે છે. બરાબર. એટલે વચ્ચે સરવાળો લખ્યો છે. હવે શું કરીએ આપણે? xy અહીંયા લસાવી લઈએ ભાઈ. રાઈટ. તો ઉપર અહીંયા શું આવશે? y આવશે અને અહીંયા પ્લસ x. રાઈટ. xy આપણને કેટલા આપેલા છે? 286 ગુણ્યા 2. હવે y વત્તા x એટલે કે ભાઈ x વત્તા y એ કેટલા આપેલા છે? 48 આપેલા છે. રાઈટ. તો હવે ભાગાકાર કરીએ તો 48 ભાગ્યા 2 કરો એટલે આપણને અહીંયા 24 મળશે. 6 વડે ભાગીએ. 6 ચોક 24. અહીંયા 6 ચોક 24 4 વધશે નહીં. એવું નહીં કરી શકીએ. અડધા નહીં કરી શકીએ. 24ના અડધા કરો 12 આવશે અને 286ના આપણે અડધા કરીશું 143 મળશે. પછી કંઈ નહીં થાય એટલે 12/143 એટલે કે ભાઈ બી જવાબ અહીંયા આપણને મળી જશે. 12/143 એટલે કે બી જવાબ આપણને અહીંયા મળશે. બી આન્સર આપણને અહીંયા મળી જશે. 12/143. ઠીક છે. ચાલો, 39 નંબરનો પ્રશ્ન છે કે જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસાનું ક્રમે 4107 અને 37 હોય તો મોટી સંખ્યા કઈ હશે? મોટી સંખ્યા કઈ હશે? ચાલો, શું થશે? અહીંયા ગુણાકાર 4107 છે, ગુસા 37. સર દાખલા ગણવા આવશે પેપરમાં? સર દાખલા ગણવાના આવશે. હા, એ દાખલા ગણવાનો તો આવે જ ને પેપરમાં. આના અંદર જે આપણે લસા ગોતીશું ને એ જ મોટી સંખ્યા રહેશે. બરાબર. આપણા આના અંદર આ પ્રશ્નમાં શું થશે કે જે આપણે લસા ગોતીશું ને એ જ મોટી સંખ્યા રહેશે. SCCMTS 2023ની બેન્ચ લાઈવ છે. હા, લાઈવ રહેશે. 1 તારીખથી શરૂ થઈ રહી છે. લાઈવ બેન્ચ છે અને IBPSનો જે RRB છે તેના માટે પણ કોર્સ લોન્ચ કરી રહ્યા છે. તો એ પણ તમારે આજથી ચાલુ થશે જો કોઈને લેવું હોય તો કોર્સ. બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસા અનુક્રમે 4107 અને 37 છે. ચલો ભાઈ, ગુણાકાર એટલે 4107 ઇઝ ઇક્વલ ટુ ગુસા ગુણ્યા લસા એટલે 37 ગુણ્યા આપણે શું કરીએ? અહીંયા લસા લઈએ. આપણે આ પ્રશ્નની અંદર શું થશે કે જે તમે લસા ગોતશો ને તમને આનો જવાબ છે. ભલે મોટી સંખ્યા કહી રહ્યા છે, મોટી સંખ્યાનો તાત્પર્ય જ છે કે લસા ગોતવાની અહીંયા વાત કરી રહ્યા છે. રાઈટ. તો લસા તમને અહીંયા શું મળશે કે ભાઈ લસા બરાબર 4107 ભાગ્યા 37.
ઠીક છે. હવે આપણને ખબર છે કે ભાઈ 37 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આને ભાગાકાર કરવા માટે શું કરવું પડશે? ભાઈ મહેનત આપણે કરવી પડશે થોડી. કઈ રીતે? તો આવી રીતે 37 એકા 37, 4 વધશે, અહીંયા 0, અહીંયા શૂન્ય મૂકીશું, સોરી 4 વધ્યા, 0 લાયા ને આપણે નીચે, તો પછી 37 એકા 37 ફરીથી, અને 3 અને ઉપરથી 7 આવશે, 37 એકા 37, બરાબર છે. તો 111 તમને જવાબ મળશે. અહીંયા 111 તમને અહીંયા જવાબ મળી જશે. પ્યુનની એક્ઝામ ક્યારે છે? પ્યુનની એક્ઝામ ટૂંક સમયમાં આવશે. 111 તમને અહીંયા જવાબ મળશે. 111, રાઈટ. ચાલો, ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન જોઈએ. એક 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટરના લંબઘન બ્લોકને કાપીને ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે, તો સમઘનની ઓછામાં ઓછી સંખ્યા ખાલી જગ્યા છે. હવે આ પ્રશ્ન છે, ઠીક છે, પણ હવે ચલો કરી લઈએ આ પ્રશ્ન. પણ આના માટે શું ભાઈ, તમને એક તો લંબઘનનું જે વોલ્યુમ છે એ ખબર હોવું જોઈએ. ઘનફળ છે, સૌથી પહેલાં આપણે આનું શું ઘનફળ ગોતવું પડે, બરાબર. ઘનફળ ગોતીને પછી શું કહે છે આપણને કે ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે. તો 12, 15 અને 18નો આપણે શું કરવો પડે? એના ગુસા ગોતવો પડે, અને આપણે સમજવું પડે કે સમઘનનું માપ છે, પછી ગણતરી થાય આના અંદર, એના વગર ના થાય. સર પેપર કેવું હશે? પેપર જો પ્યુનનું છે તો પ્યુન લેવલનું હશે. રફ કાગળ આલશે દાખલા ગણવા? હા, આલી શકે છે, બરાબર, આલી શકે છે ભાઈ રફ કાગળ. ચાલો, સૌથી પહેલાં તો લંબઘનનું જે ઘનફળની આપણે વાત કરીએ, લંબઘનનું બરાબર ઘનફળ, તેના માટે આપણે સૂત્ર લખીએ છીએ કે ભાઈ 12 × 15 × 18, રાઈટ, LBH, 12 × 15 × 18, બરાબર. અને આના આપણે શું કરીએ? ગુસા નીકાળી લઈએ. તો ગુસા હું ડાયરેક્ટ જ નીકાળું છું, મને ખબર છે કે 3 વડે જ ખાલી ભાગી શકાશે, રાઈટ, બીજી કોઈ સંખ્યા વડે સેટ નહીં થાય. તો ગુસા કેટલા? 3 મળશે, રાઈટ. આ જે ગુસા તમને 3 મળે છે ને, તો આપણને એવું કહે છે ને કે ઓછામાં ઓછી સંખ્યા, સમઘનની ઓછામાં ઓછી સંખ્યા કેટલી થશે? તો જ્યારે આપણે ગુસા ગોતી લઈએ છીએ તો આપણને ખબર પડી જાય છે કે ભાઈ સમઘનની એક બાજુ હશે તો એનું માપ આપણને 3 સેન્ટીમીટર બરાબર છે એ મળશે. ઓકે, હવે આપણે વાત કરીએ સમઘનના માપની, કે ભાઈ સમઘનનું માપ કેટલું છે, એટલે કે સમઘનનું ઘનફળ, બરાબર. તો એ કેટલું થશે? તો 3 × 3 × 3, એનું આપણે ઘન કરતા હોઈએ એટલે 3 × 3 × 3, બરાબર. આનું માપ થઈ ગયું. અને આપણને કહે છે કે સમઘનની ઓછામાં ઓછા કેટલા બનાવી શકાય આપણે? તો કંઈ નથી કરવાનું, 12 × 15 × 18 ભાગ્યા 3 × 3 × 3, 12 × 15 × 18 ભાગ્યા 3 × 3 × 3, બરાબર. આ રીતે આપણે અહીંયા કરીશું. પછી શું કરીશું? બસ પછી કંઈ નથી, ભાગાકાર કરવાનો છે. કે 3 ચોક 12 થશે, 3 પંચા 15, 3 છંગ 18, 6 પંચા 30, 30 ચોક કેટલા થશે ભાઈ? 120. તો બી આન્સર આપણે ટીક કરીશું અહીંયા. સમઘનની ઓછામાં ઓછી સંખ્યા કેટલી રહેશે? તો ભાઈ 120 સંખ્યા રહેશે. કેટલી સંખ્યા રહેશે? 120 સંખ્યા રહેશે. 180 જવાબ નહીં આવે બેટા. ઠીક છે, ચાલો. પછી કે છે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? આ થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. ચાલો, સાચો નથી એવું કહે છે કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે, પેલું સ્ટેટમેન્ટ સાચું છે ભાઈ.
સર વીએમસી ક્લર્ક માટે કોમ્પ્યુટર ઇંગ્લિશ માટે કોઈ બુક વંચાય? માર્કેટમાં જે ચાલતી હોય એ લઈ લો, બરાબર. માર્કેટમાં જે અત્યારે તમે જાઓ તો ત્યાં પૂછી જુઓ કે ભાઈ કઈ બુક સારી છે. ચલો, બે કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. સમજો જરા, જેમ કે 2 અને 3ની આપણે વાત કરીએ, બરાબર. અહીંયા 2 અને 3નો આપણે લસા ગોતીએ તો અહીંયા 2 આવશે, બરાબર. 3 સોરી, અહીંયા 2 કા 2, અહીંયા 3, 3 અહીંયા ભાગો 1 1, 3 દુ 6 તમને લસા મળે છે. તો 2 અને 3નો લસા તમને કેટલો મળ્યો છે ભાઈ? 2 અને 3 કરતાં વધારે 6 છે ને. તો આપણને જે કહે છે કે 2 કે તેથી વધારે સંખ્યાઓનો લસા તે પૈકી કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે, તો ખોટી વાત છે ભાઈ. આ હોઈ શકે છે. નહીં, ઓછો ન હોઈ શકે, સાચી વાત છે, બરાબર. ઓછો ન હોઈ શકે, સાચી વાત છે, રાઈટ. ઓછો નથી હોતો એ. પછી કહે છે જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે. નહીં, એવું જરૂરી નથી. જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય, બરાબર, તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે. હા, આ પણ સાચું છે, રાઈટ. સાચું રહેશે આ પણ, રાઈટ. આ પણ સાચું રહેશે. જો કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય, અચ્છા, તો તે પૈકી મોટી સંખ્યા જ તેઓનો લસા હોય છે, બરાબર. જેમ કે આપણે 3 અને 6ની વાત કરીએ, બરાબર. આને સમજવા માટે 3 અને 6ની વાત કરો કે 3 વડે ભાગો તો 1, પછી કેટલા થશે અહીંયા 2, પછી 2 વડે ભાગો, રાઈટ, તો 1 1, તો 3 દુ કેટલા થયા? 6 થયા. તો 3 અને 6 શું છે? કોઈ સંખ્યા બીજી કોઈ સંખ્યાનો અવયવ હોય. આ 3 અને 6 છે, 3નો અવયવ 6 છે, બરાબર. તો આને જુઓ તમે તો ભાઈ, મતલબ જે મોટી સંખ્યા છે 6, એ જ એનું શું હોય છે ભાઈ? અહીંયા લસા છે. તો તમે જુઓ કે 6 આના લસા મળે છે આપણને, રાઈટ. બે સંખ્યાઓ, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેમના ગુણાકાર જ હોય છે. સાચી વાત છે, રાઈટ. કે 2 અને 3 છે અવિભાજ્ય સંખ્યાઓ છે, તો આમનો લસા કેટલા? 3 દુ 6, રાઈટ. બે કે તેથી વધારે સંખ્યાઓનો ગુસા તે પૈકીની કોઈ પણ સંખ્યાથી ઓછો ન હોઈ શકે. નહીં, ગુસાની આપણે વાત કરીએ તો શું કેસ છે ભાઈ? જેમ કે 2 અને 3નો આપણે ગુસાની વાત કરીએ તો આનો ગુસા કેટલો મળે આપણને? 1 મળે છે. જે 2 અને 3 કરતાં ઓછો છે, આપણને કહે છે ઓછો ન હોઈ શકે. નહીં ભાઈ, ઓછો જ હોઈ શકે છે, રાઈટ. એટલે આ ખોટું છે, રાઈટ. તો અહીંયા શું કહે છે? કયો વિકલ્પ સાચો નથી? તો ડી વિકલ્પ સાચો નથી. ડી વિકલ્પ છે તે સાચો નથી, રાઈટ. ચાલો, ત્યારબાદ બે સંખ્યાઓનો લસા x પ્લસ વાય, તેમનો ગુસા p x માઇનસ વાય, બરાબર. અહીંયા p જશે કૌંસમાં. તો પૈકી એક સંખ્યા p હોય તો બીજી સંખ્યા કઈ હશે? એક સંખ્યા p છે આના અંદર, તો બીજી સંખ્યા કઈ છે? અચ્છા, અહીંયા p નથી, બરાબર છે. અહીંયા p નથી, ખાલી x પ્લસ વાય છે. જો કંઈ નથી આ પ્રશ્નની અંદર, હું ગણાવી દઉં છું અહીંયા કે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા વાય. લસા કેટલો છે? એક્સ પ્લસ વાય છે, બરાબર. ગુસા કેટલો છે? એ ગુસા p કૌંસમાં એક્સ માઇનસ વાય, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ એક સંખ્યા કઈ છે? p છે, અને બીજી સંખ્યા છે વાય. હવે હું વાયનું અહીંયા ચેન્જ કરી દઉં છું, એવું કહું કે ભાઈ એ ગોતવાનું છે આપણે, બરાબર. એવું કહી દઉં, કારણ કે અહીંયા ગુણાકાર થશે ને એટલે લોચા પડશે. આ જે છે ને અહીંયા શું છે કે ભાઈ એક્સ પ્લસ વાય અને ગુણાકારની અંદર છે અહીંયા p, પછી છે અહીંયા એક્સ માઇનસ વાય. મેં અહીંયા કૌંસ કરી દીધો હતો એટલે લોચા થઈ ગયા થોડા, રાઈટ. એટલે આપણે અહીંયા p આપેલો છે અને અહીંયા p ગુણ્યા a આપેલા છે. તો p તો તમારો ઉડી ગયો. હવે આ બંનેનો શું ગુણાકાર કરવાનો છે, રાઈટ. તો આમ તો સૂત્ર આપણને યાદ આવી જવું જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરાબર. તો એનું આપણે વિસ્તરણ કરીએ તો એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય મળે ઇઝ ઇક્વલ ટુ a. તો તમને જે બીજી સંખ્યા મળે છે, કઈ સંખ્યા મળે છે? કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સી જવાબ તમને મળે છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 36, 48, 64, 72 નો ગુસા અને લસા કેટલો છે? સૌથી પહેલા તો તમે ગુસા જોઈ લો કે આનો ગુસા કેટલો થશે. 4 વડે ભાગી શકાય છે બધાને, બરાબર. 4 વડે અહીંયા ભાગો તો અહીંયા 9 આવશે, રાઈટ.
અહીંયા કેટલા ભાઈ આવશે 18 આવશે અને અહીંયા 4 × 24 આવશે અહીંયા ભાઈ 4 × 32 બસ પતી ગઈ વાર્તા બરાબર 4 તો ફાઇનલ છે 4 તો આવશે જ ગુસા 4 ગુસા તો તમારો આવવાનો જ છે અને લસા કેટલો આવશે તો લસા આપણે 36 48 64 72 નો લસા ગોતી લો અહીંયા 36 48 આમ તો 288 તો મને નથી લાગતો કે આવશે 64 અને 72 બરાબર સી જવાબ જ આવશે આના અંદર મને ખ્યાલથી 2 વડે ભાગી લો સૌથી પહેલાં તો ભાઈ અહીંયા 18 24 64 છે એટલે ભાઈ 32 અને અહીંયા 36 2 વડે ફરીથી ભાગી લો 9 12 16 18 ફરીથી 2 વડે ભાગો 9 6 8 9 ફરીથી 2 વડે ભાગો 9 3 4 9 4 વડે ભાગી લો 9 3 1 9 3 વડે ભાગી લો 3 તરી 9 1 1 3 ઠીક છે અને 3 વડે ભાગો 1 1 1 1 ચાલો 3 તરી 9 9 ચોક 36 બરાબર 36 દુ કેટલા થશે ભાઈ 72 થશે 72 દુ કેટલા થશે 144 થશે 144 ના ડબલ કરો એટલે આપણને કેટલા મળશે 288 અને 288 ના ડબલ કરો એટલે આપણને કેટલા મળશે 576 મળશે 576 સી જવાબ આવશે ભાઈ અહીંયા સી આન્સર આપણે અહીંયા મૂકી દઈશું ઠીક છે ચાલો ત્યારબાદ આ એક ક્વેશ્ચન છે કે જો 11નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર એ બંને સંખ્યાઓ a ગુણ્યા 4 ઘન 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાતના અવયવો હોય તો એનું લઘુત્તમ મૂલ્ય શોધો અચ્છા 11 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત એ બંને સંખ્યાઓ a ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાત બરાબર આના શું હોય ભાઈ આ અવયવો હોય રાઈટ તો પછી a ની જગ્યાએ આપણે શું લખીશું તે આપણને પૂછ્યું છે અહીંયા શું લાગે ભાઈ આમાં જો સમજો અહીંયા શું કરીશું આપણે a ગુણ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 13 ની 11 ઘાત પહેલા આ સમજી લો છો કે અહીંયા શું કરવાનું છે તો a ગુણ્યા 4 ની 3 ઘાત એટલે 2 ની 2 ઘાત અને ઉપર આવશે અહીંયા 3 ઘાત ગુણ્યા 6 એટલે 2 ગુણ્યા 3 એટલે 6 થાય બરાબર તો અહીંયા ઉપર 2 ની 3 ઘાત કરીએ 2 ની 2 ઘાત કરીશું અને 3 ની 2 ઘાત કરીશું ગુણ્યા 13 ની 11 ઘાત બરાબર હવે ગુણાકારમાં શું છે 2 ની 6 ઘાત છે એટલે 3 દુ 6 6 આ થશે અને 2 આ એટલે 2 ની 8 ઘાત મળશે તમને બરાબર 2 ની કેટલી 8 ઘાત મળી જશે કે આ 3 દુ 6 વત્તા 2 6 ને 2 8 ગુણાકારમાં 3 ની 2 ઘાત ગુણાકારમાં 13 ની 11 ઘાત આના અવયવ આપણને શું કહે છે આના અવયવ કહે છે આપણને 11 ની 2 ઘાત અને 3 ની 2 ઘાત હવે 3 ની 2 ઘાત છે ને અહીંયા આપેલી છે રાઈટ 11 ની જે 2 ઘાત છે ને એ આપણને નથી આપેલી 11 ની 2 ઘાત આપણને અહીંયા નથી આપેલી ઓકે એક બીજી વસ્તુ છે અહીંયા કે આપણને ઉપર અહીંયા અહીંયા એક ભૂલ છે અહીંયા 3 ની 2 ઘાત નથી અહીંયા 3 ની 3 ઘાત આપેલી છે બરાબર અહીંયા 3 ની 3 ઘાત આપેલી છે અહીંયા ભૂલ છે આ પ્રશ્નની અંદર જ રાઈટ તો 11 ની 2 ઘાત અને આપણને 3 ની 3 ઘાત અવયવો છે તો એક તો આપણને શું જોઈએ છે એક તો 11 ની 2 ઘાત આપણને જોઈએ અહીંયા બરાબર ત્યારબાદ 3 ની 3 ઘાત છે અહીંયા અને અહીંયા 3 ની 2 ઘાત છે એટલે આપણે હજી શું છે 3 ની 1 ઘાત જોઈએ
11 ની 2 ઘાત એટલે કેટલા થાય ભાઈ 121 થશે ગુણ્યા શું કરીશું આપણે 3 કરીશું 3 એકા 3 3 દુ 6 અને 3 એકા 3 તો 363 તમને અહીંયા જવાબ મળશે બી આન્સર મળશે તમને અહીંયા રાઈટ બી આન્સર તમે અહીંયા મૂકી દેશો ઠીક છે